તો જેને જેને પાર્ટ 1 ના જોયું એ જોતા આવજો. તો આપણે ઘરે પહોંચી ગયા અને આપણે ચાની ચુસ્કી મારીને આપણે પાવડો લઈને નીકળી ગયા વાડી બાજુ, કેમ કે આજે વાડીએ દવા છાંટવાની હતી. તમને એમ થતું હશે ને કે દવા છાંટવાની હતી તો પાવડો લઈને કેમ જાય છે? આગળ વિડીયો જોતા જાવ, ખબર પડી જશે. અને પહોંચી ગયા આપણે વાડીએ અને આપણો કપાસ તો લીલો છમ ઊભો હતો અને પપ્પાની પહેલે જ પંપ લઈને આવી ગયા હતા અને દવા માંડ્યા હતા છાંટવા. અને પછી આપણે ભરી લીધી પાણીની ડોલ અને આજે તો કુંડી ભરી હતી એટલે આપણે પાણી છીંચવાની જરૂર ન પડી. અને પછી આપણે આવી રીતના પાણી ભરતા ગયા અને પપ્પાએ 3 થી 4 દવાના પંપ છાંટી લીધા. પછી આપણે પાવડો લઈને આવી ગયા સામેની બાજુ. અહીંયા જે નાખવું હતું આપણે તે સામેની બાજુ વારી લીધું, કેમ કે કાલે આપણે વારવાનું હતું પાણી. અને આનો પાણી વારવાનો ફૂલ વિડીયો મારી YouTube ચેનલમાં છે. અને નાખું વારીને પછી આપણે પાછા નીકળી ગયા ઘર બાજુ. તો વાડીએથી આવીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે 10 વાગે નીકળી ગયા આપણા ગામમાં અને પહોંચી ગયા આપણે માતાજીના મંદિરે. અને ત્યાં છોકરાનો રાસ ચાલતો હતો અને આપણે તો રમતા આવડતું નહોતું એટલે આપણે બેઠા બેઠા જોતા હતા. આપણે 12 વાગ્યા સુધી જોયું ને પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. તો આજ માટે એટલું જ. જય શ્રી રામ, બાય બાય.